મસ્ત જય માતા જો મારા વાળમાં મેં હેર પેક લગાવ્યો છે તો તમે આ જોઈ શકો છો. તો ગરમી બી છે તો વાળમાં જો જરૂરથી વાળમાં મહેનત કરજો. મેં બી કરી છે કારણ કે મારા વાળ બહુ જ વાળ ઉતરી ગયા હતા. તો તમે જોઈ શકો છો કે હવે મારા વાળ થોડા જાડા ઘાટા એવા થવા લાગ્યા છે. તો હું આ હેર પેક લગાવું જ છું. અઠવાડિયામાં એકવાર તો હું લગાવું જ છું. તો આની અંદર છે ને સિકાકાયા પાવડર, આમળા પાવડર, ભૂંગરાજ પાવડર એ મેં મિક્સ કર્યું છે. અને એની અંદર પછી મેથી, કલોંજી અને અળસી આ ત્રણેયને મેં ઉકાળીને મિક્સરમાં પીસી નાખ્યું. અને જે પાવડર હતા એની અંદર મેં મિક્સ કર્યું છે. એની અંદર મેં થોડુંક મધ નાખ્યું છે, થોડુંક ગ્લિસરીન નાખ્યું છે અને દહીં નાખ્યું છે. અને આ રીતના તમે જુઓ મારા વાળમાં હું નજદીકથી તમને બતાવું છું. તો આ રીતે મેં આખા વાળમાં આ મેં હેર પેક લગાવ્યો છે. તો હું અઠવાડિયામાં 10 દિવસે હું જરૂરથી આ વાળમાં પેક લગાવું છું. કારણ કે મારા વાળ બહુ જ ઉતરતા હતા તો હવે ઉતરતા નથી. તો મેં તમને એક વિડીયોમાં શેર કર્યું કે મેં જે ઓઇલ મંગાવ્યું હતું એ ઓઇલ મેં લગાવ્યું હતું. અને ઓઇલ પછી હેર વોશ નહોતો કર્યો. મેં ડાયરેક્ટથી આ પેક લગાવી દીધો છે. અને પછી હું શેમ્પૂથી એને વોશ કરી નાખીશ. તો જો જરૂરથી આપણા વાળની આપણે એક ઉંમર થતી હોય 40 પછી આપણને ખબર પડે છે કે આપણા વાળ કેટલા વહી ગયા. આપણે ટેન્શનમાં આવી જઈએ કે આપણા વાળ આટલા બધા ઉતરી ગયા છે, આગળથી ટાલ દેખાવા લાગી છે. તો 42 વર્ષની ઉંમર થાય પછી આપણને બહુ અફસોસ થઈ જાય છે કે અરે મેં પહેલાં ધ્યાન ન રાખ્યું. તો મેં બી પહેલાં ધ્યાન નહોતું રાખ્યું એટલે મારા વાળ ઉતરતા ગયા. મને એમ થયું કે હશે કંઈક પ્રોબ્લેમ એટલે ઉતરે છે, બંધ થશે પણ આ બધું જ અને બંધ કંઈ થવાની. મેં ડૉક્ટરની દવા બી ઘણી કરી. અને પછી હું આયુર્વેદિક પર આવી કારણ કે કેમિકલથી પણ વાળ બહુ જ વાળમાં પ્રોબ્લેમ થાય છે. વાળ એકદમ ફ્રીજી થઈ ગયા, વાળ એકદમ વિખરાઈ ગયા જેવા થઈ ગયા. ગમે તેટલું કન્ડિશનર લગાડો તમે, ગમે તેટલા સારા ઓલું કરો, ક્રીમ લગાવો પણ વાળમાં કોઈ ફરક નથી પડતો. તો આપણે ઘરનામાં આટલી બધી વસ્તુ હોય છે આપણી પાસે રસોડામાં, તો એનાથી જ કેમ નહીં આપણે વાળને ઉતરતા બંધ કરીએ અને ઘાટા કરી દઈએ. તો મેં જો આ પેક દર અઠવાડિયે 10 દિવસે જ્યારે બી હું ઓઇલ લગાવું છું ને તો ઓઇલ કર્યા પછી હું આ પેક જરૂરથી લગાવું છું. પછી જ વાળ ધોઉં છું. તો તમે જોઈ શકો છો મેં આ વાળમાં જુઓ મારા મને પેક લગાવ્યો છે. હવે હું આને 2-3 કલાક રાખીશ. 2-3 કલાક સુધી વાળમાં રહેવા દઈશ ને પછી આને વાળ વોશ કરીશ. તો જરૂરથી વાળ બી જલ્દી સફેદ નથી થતા. મારા વાળ સફેદ નથી પણ અહીંયા 1-2 વાળ હવે સફેદ થવા લાગ્યા છે એટલે આવવા લાગ્યા છે. તો જરૂરથી આ પેક લગાવજો. વાળ સફેદ બી નથી થતા, વાળ ઉતરતા બી નથી અને મગજમાં ઠંડક બી આપે છે. તો જય માતાજી મિત્રો.